શૂર્પણખા રામાયણનું એક એવું પાત્ર જેના વગર કદાચ રામ-રાવણ યુદ્ધની આખી કહાણી લખાઈ જ ન હોત. આજે આપણે એને માત્ર એક વિલન તરીકે નહીં પણ એક મુખ્ય કડી તરીકે સમજવાના છીએ, જેણે આખા મહાકાવ્યના સંઘર્ષની આગને ચાંપી હતી. તો ચાલો આ વિશ્લેષણની શરૂઆત એક સીધા સવાલથી જ કરીએ. રામાયણના એ ભીષણ યુદ્ધ માટે ખરેખર જવાબદાર હતું કોણ? શું એ રાવણનો ઘમંડ હતો, સીતાજીનું અપહરણ, કે પછી શૂર્પણખાનું અપમાન? આ સવાલનો જવાબ કદાચ એટલો સહેલો નથી જેટલો આપણને લાગે છે. ચાલો આ પાત્રને જરા ઊંડાણપૂર્વક સમજીએ અને શરૂઆત ક્યાંથી કરીશું? એના નામથી જ, કારણ કે ઘણીવાર આખું રહસ્ય એના નામમાં જ છુપાયેલું હોય છે. હવે જુઓ, આ કેટલી રસપ્રદ વાત છે. એક તરફ છે નામ શૂર્પણખા, જેનો અર્થ થાય જેના નખ સૂપડા જેવા હોય. સાંભળતા જ એક ભયાનક છબી મનમાં આવે, બરાબર? અને બીજી તરફ એનું અસલી નામ મીનાક્ષી, એટલે કે માછલી જેવી સુંદર આંખોવાળી. આ બે નામો વચ્ચેનો જે તફાવત છે ને, એ જ એના જટિલ વ્યક્તિત્વની ચાડી ખાય છે. તો સ્વભાવે કેવી હતી શૂર્પણખા? ખૂબ જ મહત્વાકાંક્ષી, એકદમ જિદ્દી. અને હા, રાક્ષસ કુળની હોવાને કારણે એની પાસે માયાવી શક્તિઓ તો હતી જ. એટલે કે એ કોઈ સામાન્ય સ્ત્રી નહોતી, પણ એક શક્તિશાળી અને પોતાના મનની ધાર્યું કરનારી વ્યક્તિ હતી. અને હવે વાત કરીએ એ એક ક્ષણની, જેણે આખી કથાનો માર્ગ જ બદલી નાખ્યો. પંચવટીમાં બનેલી એ નિર્ણાયક ઘટના, જેણે લંકાના ભાગ્ય પર પૂર્ણ વિરામ મૂકી દીધું. રામાયણના અરણ્યકાંડમાં આ પ્રસંગ આવે છે, અને આ કોઈ નાની સૂની વાત નહોતી. સમજી લો કે આ એ પહેલું બીજ હતું, જેમાંથી આગળ જઈને મહાવિનાશનું આખું વૃક્ષ ઉગવાનું હતું. જુઓ કે ઘટનાઓ કેટલી ઝડપથી બદલાય છે. પહેલાં શૂર્પણખા રામ-લક્ષ્મણના રૂપ પર મોહિત થાય છે અને લગ્નનો પ્રસ્તાવ મૂકે છે. જ્યારે એ પ્રસ્તાવ ઠુકરાવાય છે, ત્યારે એનો અહંકાર ઘવાઈ જાય છે અને ગુસ્સામાં સીતાજી પર હુમલો કરી બેસે છે. અને એનું પરિણામ, લક્ષ્મણ એના નાક કાન કાપી નાખે છે. બસ આ જે પળ હતી, યુદ્ધનું રણશીંગું અહીંથી જ ફૂંકાયું. પણ અહીં કહાણીમાં એક ટ્વિસ્ટ છે. શૂર્પણખા માત્ર એક પીડિતા બનીને રડતી કકડતી લંકા પાછી નથી જતી. ના, અહીં આપણને એનું એક બિલકુલ અલગ જ રૂપ જોવા મળે છે, એક માસ્ટરમાઇન્ડનું. એણે કર્યું શું? એણે સીધો રાવણના અહંકાર પર વાર કર્યો. એણે સીતાના સૌંદર્યનું એવું તો ઉશ્કેરણીજનક વર્ણન કર્યું કે રાવણના મનમાં એને પામવાની આગ લાગી. અને પછી એણે રાવણના પૌરુષને લલકાર્યો, જાણે એમ કહેતી હોય કે તારી બહેનનું અપમાન થયું અને તું કંઈ નહીં કરે. બસ પોતાના અપમાનનો બદલો લેવા માટે રાવણને ઉશ્કેરીને એણે પોતાનું કામ કરી લીધું. આ એકદમ કુશળ ચાલ હતી. પણ શું ખરેખર આ બધું માત્ર નાક કાન કપાવાના અપમાનનો બદલો લેવા માટે હતું? કે પછી પડદા પાછળ કોઈ બીજો જ ખેલ રમાઈ રહ્યો હતો? જરા વિચારો, શું કોઈ પોતાના વ્યક્તિગત અપમાન માટે આખા સામ્રાજ્યને, પોતાના જ કુળને દાવ પર લગાવી દે? કંઈક ખૂંચે છે નહીં? આ વાત પરથી જ લાગે છે કે કારણ કદાચ કંઈક બીજું જ હતું, કંઈક વધારે ઊંડું. અને આ જ આપણને એ ચોંકાવનારા સવાલ પર લાવીને મૂકી દે છે. શું એવું બની શકે કે શૂર્પણખાનો અસલી નિશાનો રામ કે લક્ષ્મણ હતા જ નહીં, પણ ખુદ એનો ભાઈ લંકાપતિ રાવણ હતો? અને આ રહસ્ય પરથી પડદો ઉઠે છે અહીં. વિદ્યુજીહા, આ નામ યાદ રાખજો. એ શૂર્પણખાનો પતિ હતો, જેની હત્યા બીજા કોઈએ નહીં પણ ખુદ રાવણે કરી હતી. આ એક એવી હકીકત છે જે શૂર્પણખાના દરેક પગલાંને, દરેક નિર્ણયને એક નવા જ અર્થમાં મૂકી દે છે. હવે આ જાણ્યા પછી આખી ઘટના જાણે એક ગણતરીપૂર્વકની ચાલ લાગે છે. એવું લાગે છે કે પંચવટીનો એ ઝઘડો કોઈ અકસ્માત નહોતો, પણ પોતાના પતિના હત્યારા એવા ભાઈ અને એના આખા સામ્રાજ્યને બરબાદ કરવાની એક સોચી સમજી યોજના હતી. તો આ બધું જાણ્યા પછી આપણે શૂર્પણખાને શું કહીશું? શું એક ખલનાયિકા હતી જેણે વિનાશ વેર્યો, કે પછી એ એક એવું પ્રેરક બળ હતી, એક એવો કેટેલિસ્ટ જેણે જે થવાનું જ હતું એને ફક્ત ગતિ આપી? એક વાત તો સાવ સ્પષ્ટ છે. જો શૂર્પણખા ન હોત તો કદાચ સીતાનું અપહરણ ક્યારે ન થયું હોત, અને જો અપહરણ ન થયું હોત તો રાવણ જેવા અત્યાચારી રાક્ષસનો અંત પણ ન આવ્યો હોત. એ એક અડી હતી જેના વગર આખી સાંકળ જ ન બની હોત.
આ વાક્ય શૂર્પણખાના પાત્રનો સંપૂર્ણ સાર કહી દે છે. એ સ્ત્રીહટ, વેરની ભાવના અને નિયતિના ખેલનું એક અનોખું મિશ્રણ છે. તો હવે પછી જ્યારે પણ રામાયણની વાત થાય ત્યારે એકવાર જરૂર વિચારજો કે એ મહાયુદ્ધની અસલી સૂત્રધાર કોણ હતી.